નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024-25 અંગે તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. જે વિદ્યા સહાયક ભરતી માટે કામ ચલાઉ મેરિટ યાદી જે છે એ બહાર પાડવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે વિદ્યા સહાયક મેરિટ લિસ્ટ તમે કઈ રીતે અને ક્યાં જોઈ શકશો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કામ ચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવી. વિદ્યા સહાયક મેરિટ લિસ્ટ કઈ રીતે જોઈ શકાશે. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે જે આ ભરતી બહાર પાડવામાં આવી હતી એના વિશે તમે જોઈ શકો છો. જે અંતર્ગત જે આ વિદ્યા સહાયકની જે ભરતી કરવામાં આવી હતી તમે જોઈ શકો છો. વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી અને અન્ય માધ્યમમાં ભરતીની જાહેરાત વર્ષ 2024ની અંદર કરવામાં આવેલી હતી. જેની અંદર ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની અંદર 5000 શિક્ષકોની, ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં 7000 શિક્ષકોની અને ધોરણ 1 થી 5 તથા ધોરણ 6 થી 8 અન્ય માધ્યમમાં 1852 જે છે એ શિક્ષકોની ભરતી જે છે એ કરવામાં આવી હતી અને એની જાહેરાત જે છે એ વર્ષ 2024ની અંદર કરવામાં આવી હતી. તો એના કામ ચલાઉ મેરિટ લિસ્ટ વિશે તમે અહીંયા જોઈ શકો છો. આજે જે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપવામાં આવી છે એ પ્રમાણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી / અન્ય માધ્યમ ભરતી વર્ષ 2024 કામ ચલાઉ મેરિટ યાદી. જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ 2024ની જગ્યાઓ માટે મેરિટના ધોરણ માટે મેરિટ યાદી તૈયાર કરવા માટે ધોરણ 1/11 માટે 1/11/2024ના રોજ જે છે એ જાહેરાત આપવામાં આવી હતી અને ઉમેદવારો પાસેથી જે અરજીઓ મંગાવવામાં આવેલી હતી. જેના અનુસંધાને ઉમેદવારોની કામ ચલાઉ મેરિટ યાદી જે આ વેબસાઇટ આપવામાં આવેલી છે એના પર તારીખ 20/2/2025ના રોજ 3:30 વાગે પ્રસિદ્ધ કરવામાં આવશે. તો જે આ કામ ચલાઉ મેરિટ યાદી જે છે એ આજે 3:30 વાગે જે છે એ ઓનલાઈન તમે આ વેબસાઇટ પર જઈને જોઈ શકો છો. તમે આ યાદી કઈ રીતે જોઈ શકો છો? ઉમેદવારો મેરિટ માટે લોગિન પર ક્લિક કરી અરજી પત્રક પર દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક, ઉચ્ચ માધ્યમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. તો તમારી જે આ કામ ચલાઉ મેરિટ યાદી જોઈએ તો આ વેબસાઇટ છે એના પર જતું રહેવાનું છે. ત્યાં જઈ લોગિન પર ક્લિક કરવાનું છે. પછી તમારું જે ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ લખવાનું છે. એના પછી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક તમારી જે બંનેમાંથી તમે જેના માટે ફોર્મ ભરેલું એ સિલેક્ટ કરવાનું છે. પછી મોબાઈલ નંબર અને તમારું પાસવર્ડ એન્ટર કરી તમે જે છે એ આ જોઈ શકશો. મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં મૂકેલ મેરિટની લિંક પર ક્લિક કરવાથી પોતાનું મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ પર જોઈ શકાશે. તો તમારે લોગિનની અંદર મેરિટની લિંક આપેલી છે, તમારે એના પર ક્લિક કરવાની છે. પછી મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ પર જોઈ શકાશે. ત્યારબાદ વાંધા અરજી લખેલ પર લિંક કરવાથી ઉમેદવાર અરજી પત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકશે. તો તમારી તમામ વિગતો જોઈએ તો તમારી જે વાંધા અરજીની લિંક આપેલી છે, 2 લિંક આપેલી છે. મેરિટની લિંક આપેલી છે, એના પર મેરિટ ક્રમ અને મેરિટ તમે વેબસાઇટ પર જોઈ શકશો. અને વાંધા અરજી લખેલી પર ક્લિક કરવાથી ઉમેદવારના અરજીપત્રની તમામ વિગતો જે છે એ જોઈ શકાશે. એ 3 ખૂબ જ અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે એ આપણે જોઈ લઈએ તો ઉમેદવારોએ તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ જણાય તો ઉપરોક્ત વેબસાઇટના તારીખ 20/2/2025 થી તારીખ 25/2/2025 દરમિયાન ઉમેદવારના ઓનલાઈન સુધારા પત્રકની પ્રિન્ટ મેળવી શકાશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં કોઈ જો સુધારો કરવા માંગતા હોય તો સુધારા પત્રકમાં વિગતો જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્રમાં તારીખ 21/2/2025 થી 27/2/2025 દરમિયાન જે છે એ સાંજે 6 વાગ્યા સુધી તમારે જે છે એ આપવાની રહેશે. એટલે કે તારીખ 21/2/2025 થી 27/2/2025 દરમિયાન જે આ અરજી જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે એની અંદર કોઈ પણ પ્રકારની તમને ભૂલ જણાય તો તમે જે છે એ વાંધા અરજી કરી શકશો. જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક ઉમેદવારે પ્રથમ અરજી પત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જઈ અને જમા કરવાના રહેશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે તમે જે પણ તમારે અહીંયા ભૂલ હોય અને એના રિલેટેડ તમે વાંધા અરજી કરવા માગતા હોય તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ સબમિટ કરવા પડશે. વાંધા અરજી અન્વયે રજૂ કરેલ જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે. ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારોને કોલ લેટર વગેરેની સૂચના હોવાથી પછી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી આ વેબસાઇટ જે છે એ નિયમિત જોતા રહેવું. તો આ જે છે એ કામ ચલાઉ મેરિટ યાદી છે અને એના પછી જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે. તો એ પણ જ્યારે બહાર પાડવામાં આવશે તો એની માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તમે અહીંયા આગળ જોઈ શકો છો જે આ વેબસાઇટ જે છે એ આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાંથી આ ડાયરેક્ટ વેબસાઇટ પર જઈ શકશો અને પછી અહીંયા જે છે એ તમારું કામ ચલાઉ મેરિટ યાદી જે છે એ બહાર પાડવામાં આવશે. તો આ રીતે જે છે એ તમે કામ ચલાઉ મેરિટ યાદી જે છે એ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.